અને આ ભાઈને દાંત આવે છે એને એમ છે કે વિડીયોમાં લાઈક નહીં આવે. તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કહી દો ગાડીઓ હું લેવા ભેગી કરી વિડીયો ઉતારવાનો. આટલી બધી ગાડીઓ તમે રાખો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં. તો આજે વરસાદ ચાલુ છે ધીમો ધીમો, અને રાત્રે ખૂબ સારો વરસાદ પડી ગયો છે આપણા ખેતરમાં. તમે પાછળ જોઈ શકો છો આપણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. મગફળીની અંદર પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે. રાત્રે વરસાદ સારો પડી ગયો છે એટલે પાણી બધું વી ગયું છે. અને તોય જો તમે આ મગફળીની અંદર પાણી ભર્યું છે. અને આ છે આપણું ખેતર. અને આપણી વાડીએ આજે વરસાદ ચાલુ છે એટલે આપણા મજૂર છે ત્યાં છોકરા કે આપણે ચાલુ વરસાદે મેગી ખાવા જવું છે. તો આ બધા આવ્યા છે વાડીએ, તમે જોઈ શકો છો. એક ગાડીઓનું શૂટિંગ કરે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે આપણી મગફળી, તમે જોઈ શકો છો. આ મગફળી છે ગિરનાર 4. મગફળી સારી એવી છે, 1 મહિનાની મગફળી થઈ ગઈ છે. અને આ મગફળી તમે જોવો, પાછળ આપણી મગફળી તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની થઈ ગઈ છે. અને આ છે આપણી મકાઈ, અને અંદર છે કપાસ, તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ છે અને બધા મેગી ખાવા આવ્યા છે વાડીએ. અને આ બધા આવ્યા છે જો મેગી ખાવા આવ્યા છે ગંભીરભાઈ વાડીએ. આ ગાડીઓ હું લેવા ભેગી કરી વિડીયો ઉતારવાનો. આટલી બધી ગાડીઓ તમે રાખો. હા ભાઈ મેગી બનાવવા વાળા ભલ ને આવી ગયું ડબલું. હું ભાઈ લડા ભાઈ કેવો વરસાદ પડ્યો? મેગી ખાવા આવી ગયા છે બધા. વરસાદ કેવો પડ્યો? તમારે મેગી ખાવી હોય તો ક્યાં આવવાનું સાગરભાઈ તમે કહી દો. તમે કહી દો. અહીંયા ગંભીરભાઈ ની વાડી આવી આવવાનું મેગી ખાવી. કેવો તો આ બધા આપણા ભાઈઓ જ છે, બધા આવ્યા છે વાડી મેગી ખાવા. અને આ ભાઈને દાંત આવે છે એને એમ છે કે વિડીયોમાં લાઈક નહીં આવે. તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કહી દો અમારા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અરે કોમેન્ટ પણ કરી દીધો.